અમારા મહારાજા ડેડીનગરના ઠાકોર રાવત રણસિંહ બાપુ મેળાનું આયોજન કર્યું માણેક ચોકમાં. મને લાગે છે ભાઈ ગિરીશ આ ક્યાં પાર્ટી ગેંગડી ડેલી રોજ ખીચડી નાખું કૂતરું આવે છે કાળો કૂતરાનો અવાજ એવું લાગે હું ગલુડિયું સૌ મારી કેપેસિટી નહીં જોતી હોત. હાલે લે આ તો કોક માણસ છે માને હું જનાવર છું અને માણસો તમને બરોબર ઓળખી ગઈ તમને મેં જોયા હતા ક્યાં લે ક્યાં તમે રાજના માણા કે નહીં હા તમે કોટવાળ કાકા કે નહીં ઈ એક વાંધો આવ્યો પેલા કોટવા કાકા નો કહેવાય મારી કાકા જેવડી ઉંમર છે પણ કોટવાળ કાકા આમાં મારી દેવાઈ જાય હાવ. તમને ખબર ન હોય કારણ કે આખા ગામમાં બધાને ખબર છે કે ખેમડિયાને એની બેનને માવતર નથી. આખા ગામમાં બધાને હું કાકા કહું છું. તમે પણ મારા કાકા. મને કાકા કોઈ કહેતું નથી કોટવા સાહેબ કહે છે સાહેબ સાહેબ નો ઇનકામ મળી ગયો મને કોટવા સાહેબ કાકા નો કહેવાય. હું નાની છું તું નાની. અને જો હું કાકા નો કહું ને તો મારો ભાઈ ખીજાય કે છે મોટાનું અપમાન થઈ જાય. લ્યો આ હું કે હું નાની છું. આ નાની છે આ નાની છે શરમાતી નથી હાલી તેને તો બાયુ મારાથી દાંત જ ન કટાય હરક પદુડીના પેટની આમાં દેવાઈ જાય. તમે અમારા ઘરે મહેમાન થઈને આવ્યા એટલે હું હરખમાં આવી ગઈ. આવો બેસો મારો ભાઈ એમ કહેવાય આવો બેહો ચા પાણી એટલે આવો બેસો તમે કઈ ઠંડુ પીવું છે? તમને ચા પાણી તો હમણાં મારો ભાઈ આવશે. કોકા કોલા પીવી છે કઈ મારા દૂધનું પૂછે કોફીનું પૂછે તમે જે ખાશો પીશો ને બધું આપીશ. મારો ભાઈ આવે ને એટલે તમારા ભાઈ કઈ ગયું મારો ભાઈ મારી આટલું ચૂંદડી લેવા ગયો છે. આજે રક્ષાબંધન છે ને સરસ મજાની ચૂંદડી લેવા ગયો છે. અહીંયા ચંપા તારો ભાઈ એક તો ગરીબ પાકા ઘરના રોટલા ખાઈ ઉછેરીને તમે મોટા થયા કાકા અને એ ગરીબ ભલા મારા તારો ભાઈ હવે એ ચૂંદડી ક્યાંથી લઈને આવે? કાકા તમને ભલે નો ખબર હોય મારો ભાઈ ગરીબ તો છે પણ મને બહુ સાચવે. સાચું હા લાકડા કાપીને ગુજરાતના મારું ઘર હાલે છે પણ એક દી લાકડા વધારે કાપશે પણ મને ચૂંદડી જરૂર લઈ આવી છે. એમ નહીં તારો ભાઈ ચૂંદડી લેવા લઈ આવશે અને એ કદાચ નો લઈ આવે અને હું લઈ આવું તો હું અરે ના તમારી ભાઈ થોડી મારી ચૂંદડી મંગાય. મારો ભાઈ છે મારી હાથી ચૂંદડી લેવા જ ગયો છે. નથી ના ના તમારી ભાઈ તમે કોઈ દી નહીં આજ મારા ઘરે આવ્યા અને આવતી ચંપા નકરો લોસો બે ચંપા બે ચંપા કાકા નો કહેવાય કોઈના ભાઈ મેં જોયો ભાઈ એમાં તો ઉગીને જ ઉભો નથી તારો ભાઈ એમ નહીં ચંપા તાર ભાઈ ચૂંટણી લેવા ગયો તેને કદાચ એમ નહીં ચૂંટણી તારો ભાઈ નો આવે અને તું મારા નામ કોજીને ખૂબ મોટું અમલને બોલો તમે આ શું બોલો છો તમને ભાન નથી. મારા નામની ચૂંદડી ઓઢી લે વિચાર તો કરો. ચંપા આજ કાકા ઓઢી અને એક દીકરી માટે એની નજર કરો છો. અરે ચંપા મારી વાત સાંભળ હું રાજનો કોટવા છું અને હું ચૂંટણી જે ઓઢાડું ને એ તારો ભાઈ તને નો ઓઢાડે એટલે કે તું મારા નામની ચૂંટણી ઓઢી કોટવા કાકા તમે માનથી આવ્યા છો એમાં પાછા જાઓ. તો આ વાતની મારા ભાઈને ખબર પડશે ને તો તમારા રાયના જેવા કટકા કરી નાખશે અને આયા તમારું અપમાન થઈ જાય માટે ચાલે જાઓ. અરે આ જવા માટે નથી આવ્યો ચંપા તને ચૂંટણી ઓઢાડવા આવ્યો છું. નહીં કાકા અને ચૂંટણી ઓઢાડીને જાય નહીં કાકા પાછા ચાલે જાઓ નકર તમારું અપમાન થઈ જશે. એટલે તમે કેવા શું માંગો છો કે આજ તમે મારી આબરૂ માથે હાથ નાખશો? નહીં કોટવાળ કાકા મારો ભાઈ આવશે તો તમને મારી નાખશે. ચંપા આવી હરિયાપટ્ટી ન કરાય અને એના કરતા ચૂંટણી ઓઢી લેજે.
કહું છું પાછા વ્યા જાઓ. એ તાજું નકર આ તલવાર તમારે હેકી નહીં થાય. એ તાજું લોટું છે એને મૂકી દે વાહમું એ અડી જાય તો લબડકી ઉકળી જાય એ હેઠું મૂકી દે એની મસ્કરી ન કરાય ચંપા એની મસ્કરી કેમાં અરે પાછો ન જાવું એ હાલો કામમાં આને તો હાસલ કરી આ એને જીવતા તો ન હોય જી તું મરી ગઈ તો હોતી તો ને મારા નામ ખીમરીઓ ગયો છે કાષ્ટ કાપા એ કાષ્ટ કાપા ગયો હે આ કોઈને ખબર નથી આ જયદીનગરમાં હાલ મને છટકી જા મેરાની માલિક મારે ચાલ મને જવા દે ઘીરે મારી નજરે શું જોયું છે ડેલી મારી પર પગ નાખતા કોઈ પાપી ઈશ્વર આજે મારી બેન નું ખૂન કરાય છે ચંપા તારો ભાઈ ખીમડીયો